સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ખુલી છે ભ્રષ્ટાચારની પોલ। વેરાવળ નજીક અમરાપુર ફ્લાયઓવર બ્રિજ પર રસ્તા તૂટી ગયા છે। માત્ર એક જ વર્ષ પહેલા બનેલો સમયગાળો થયો છે તેવા રોડ તૂટવા લાગતા હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતા સમયે લોકોમાં પણ ભય જોવા મળ્યો છે। રોડના નિર્માણ સમયે પણ ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી। ફરિયાદ બાદ પણ પ્રશાસનને કોઈ તસદી લીધી ન હતી, જેનું આજે પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે। પુલ પરનો રસ્તો તૂટવા લાગ્યો છે, જેના કારણે વાહન ચાલકોમાં પણ ડર પેઠો છે। રોડનું જે સમય નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ ગેરરીતિની અનેક ફરિયાદો ઉઠી હતી। વર્ષ બાદ જ રોડ તૂટવા લાગતા અનેક સવાલો અને કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સોમનાથ ભાવનગર હાઈવે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે અને જે વંદરાવન ફાટક પરનો જે ઓવરબ્રિજ છે તે અનેક જગ્યાએ બેસી જવાનું અને અનેક જગ્યાએ તરોડો પડી હતી, જેના કારણે ફરી એકવાર આ ઓવરબ્રિજને તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। કારણ કે મસમોટી તરોડો પડી હતી અને અનેક જગ્યાએ આ જે ઓવરબ્રિજ છે તે બેસી ગયો હતો। અહીંથી જે વાહન ચાલકો પસાર થતા હતા તે ભયના ઓથા હેઠળ આ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા હતા। તંત્રને પણ અનેક રજૂઆતો કરી હતી, નેશનલ હાઈવેને પણ રજૂઆતો કરી હતી। ત્યારબાદ આ ઓવરબ્રિજને અનેક જગ્યા ઉપર જે તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। વારંવાર આ જે સોમનાથ અને ભાવનગરને જોડતો નેશનલ હાઈવે છે તે વિવાદોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। આ બધી થયેલું તો કોઈની પુરાણી જ નથી। દર અઠવાડિયે આપણે રિપેરિંગ કરે। આ એક બ્રિજ નથી, આવા લાકડ બ્રિજ છે। વેરાવળ સુધી અમારા ઉમરી ફાટકના જે ઓવરબ્રિજની બાદ હાલત છે, આ જોઠાવાળા ઓવરબ્રિજની બાદ હાલત છે। હું તો આમ ખોડીના સુધી જો આમ તોરવાડ સુધી જો બધેમાં આ જ પોઝિશન છે। બે વર્ષ થાય ને જો બ્રિજ તોડવો પડે તો આ કેવું કામ સારું કર્યું હોય। બીક લાગે, આથી હાથમાં જ બીક લાગે કે આ કહીએ પડી છે તો ત્યાં બેઠા ભ્રષ્ટાચાર જ છે ને, બાકી તો કેમ તૂટે કોઈથી।